करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देव, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે વ્યાપકાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ। કાલવાણી ગામમાં અગત્રય ગામના ભીમભાઈએ હાથ જોડીને કહ્યું કે મહારાજ, જ્યારે બાદશાહ ગાદીએ બેસે ત્યારે બંદીવાન માત્રને છોડી મૂકે છે, તેમ તમે અત્યારે અગણિત જીવના કલ્યાણ કરવા આવ્યા છો, માટે આ લોકની જેલ તો જમપુરી કહેવાય, એને દૂધે ધોવો। તેવા ભીમભાઈના વચન સાંભળીને સ્વામિનારાયણ ભગવાને સ્વરૂપાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે યમપુરીમાં જાઓ। સર્વે નરકકુંડના જીવ માત્રને ચતુર્ભુજ રૂપ ધરાવીને ભૂમા પુરુષના લોકમાં મોકલો। સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી સ્વરૂપાનંદ સ્વામી યમપુરીમાં ગયા। ત્યાં જઈ નરકના કુંડ ઉપર ઊભા રહ્યા અને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બોલ્યા। એ જ સમયે ચમત્કાર સર્જાયો। દુષ્ટ કર્મવાળા તમામ પાપી જીવોના સર્વે કર્મો બળી ગયા। સહ ચતુર્ભુજવાળા દિવ્ય મુક્તો બન્યા। આકાશમાં હજારો વિમાનો આવ્યા, એમાં બેસીને યમપુરીમાં યમયાતના ભોગવતા તમામ જીવો ભૂમા પુરુષના લોકમાં ગયા। આ રીતે સ્વામિનારાયણ ભગવાને પડવારમાં અનંત આત્માનો ઉદ્ધાર કર્યો। પછી સ્વરૂપાનંદ સ્વામી ભગવાન પાસે આવ્યા અને ઉપરની તમામ વાત કરી। ત્યારે મહારાજ કહે, જીવ ઉદ્ધારવા છે અનંત, હોય પાપી તથા પુણ્યવંત, મારે સંકલ્પે ઉદ્ધરે સહુ, કાયા ધરવાનું કારણ કહું। ભક્તજનને ભલા સુખ દેવા, ઈચ્છા કીધી મેં અવતાર લેવા। હે સંતો, અમે કોઈ દિવસ અક્ષરધામમાંથી આ બ્રહ્માંડમાં આવ્યા નથી અને આવશું પણ નહીં, માટે આજ તો અમારે અગણિત જીવના કલ્યાણ કરવા છે। તે માટે અમો તથા અક્ષરધામ તથા અક્ષરના મુક્ત તથા બીજા ધામના ભગવાન તથા બીજા ઈશ્વર કોટી તેને સહિત અમે અહીં પધાર્યા છીએ। માટે આજ અમારા સંકલ્પે કરીને અનંત જીવોનો સહેજે ઉદ્ધાર થાય છે। અમારે સર્વને અક્ષરધામમાં લઈ જવા છે અને ભક્તોને મહાસુખ આપવું છે, એવી અમે ઈચ્છા કરી છે। તેથી આવા મોટા કામો સહજ થાય છે। એવી રીતે સંત આગળ સ્વામિનારાયણ ભગવાને પોતાના મહિમાની વાત કરી
આવી દિવ્ય વાતો માત્ર આપણા સંપ્રદાયમાં છે. અને સ્વામિનારાયણ ભગવાને પ્રતાપે આ રીતે સહુના સહજમાં કલ્યાણ થાય છે. માટે શ્રીજી મહારાજનો ખૂબ મહિમા સમજવો, અખંડ ભજન કરવું. રઘુવીરજી મહારાજ હરિલીલા કલ્પતરુ, બીજો સ્કંદ, ત્રીજો અધ્યાય. એમાં વ્યાપકાનંદ સ્વામીની અલૌકિક સ્થિતિ વર્ણવતા કહે છે કે હે ભૂપતે, સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી વ્યાપકાનંદ આદિક મુનિઓ સમાધિનિષ્ઠ થયા હતા. તેથી સમગ્ર આવરણોથી રહિત થઈને સર્વલોકમાં સ્વતંત્રપણે ગતિ કરતા હતા. વૈકુંઠાદિક દિવ્ય ધામોમાં સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપથી ગતિ કરતા હતા. વ્યાપકાનંદ આદિક સાધુઓ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી અન્ય જનોને પણ સમાધિ કરાવતા હતા. વળી એમના દેહમાં પ્રવેશ કરીને પોતાની યોગ શક્તિથી એમના મનના સંકલ્પો જાણતા હતા. વ્યાપકાનંદ સ્વામી વગેરે સાધુઓ સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપથી યોગની સર્વ કળામાં પ્રવીણ થયા અને સિદ્ધ દશાને પામીને અક્ષર બ્રહ્મના તુલ્ય ભાવને પામ્યા હતા. અને સર્વના અંતરમાં રહેલા અક્ષર જેમ નિર્લેપ છે એવી રીતે એ પણ નિર્લેપ થયા. ભગવાનની પેઠે જે ધારે એ કરી શકે એવા બળિયા થયા હતા. ગોપાળાનંદ સ્વામી કહેતા, વ્યાપકાનંદ સ્વામી જેવા સમાધિવાળા ભગવાનની મૂર્તિમાં જોડાઈ જઈને ભગવાનની ઈચ્છાથી આવા બ્રહ્માંડના ગોળા હાથમાં ફૂલના દડાની પેઠે ઉછાળે એટલી બધી શક્તિ આવે છે. એક વખત શ્રીજી મહારાજ કાલવાણી ગામમાં સર્વે સંતની સભા મધ્ય બિરાજમાન હતા. એ વખતે વ્યાપકાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને જોતા થકા મૂર્તિમાં એકતા થઈ જવાથી પોતાનું શરીર જે વધ્યું તે અક્ષરમાં અનંત કોટી બ્રહ્માંડના ગોળા અણુની પેઠે ઉડે છે તેમાંથી કેટલાક બ્રહ્માંડ એને હાથમાં લઈને ચોડી નાખ્યા હતા. પછી જોઈ સ્વામિનારાયણ ભગવાને હુંકારો કર્યો કે સ્વામી આ શું કરો છો? તેથી વ્યાપકાનંદ સ્વામી શાંત થઈ હાથ જોડીને બોલ્યા કે મહારાજ, મેં જાણ્યું કે હમણાં આ બ્રહ્માંડમાં પ્રગટ અવતારી પુરુષોત્તમ પધાર્યા છે તો અહીંના જીવના કલ્યાણ થશે, પણ બીજા બ્રહ્માંડના જીવના કલ્યાણ ક્યારે થશે? માટે એ બ્રહ્માંડ મેં ચોડી નાખ્યા. તેથી ત્યાંના બધા જીવ અહીં આવ્યા છે. તેમને તમારા દર્શન થશે, સ્પર્શ થશે, તમારી ચરણરજનો સ્પર્શ થશે, તમારા શરીર ઉપરથી સ્પર્શ થયેલો પવન અડશે, તમારા સંત હરિભક્તોનો પણ એ રીતે સંબંધ થશે તો એના કલ્યાણ થશે. પછી સ્વામિનારાયણ ભગવાને એમનું ઐશ્વર્ય દબાવી રાખ્યું. માટે આ સમયમાં તો સંત હરિભગત સર્વેમાં પ્રગટ ભગવાનના દ્રઢ નિશ્ચય વડે અને ભગવાનની બાંધેલી ધર્મ મર્યાદા પાળવા વડે ભગવાનમાં જેટલું ઐશ્વર્ય પામ્યા છે, ભગવાનના જેટલું ઐશ્વર્ય પામ્યા છે અને ભગવાનની મૂર્તિ ધારીને ભગવાન સાથે એકતા થાય ત્યારે તો જેમ ધારે ને એમ કરવા સમર્થ થાય છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા, આપણને તો સ્વામિનારાયણ ભગવાનનો ને મોટા સાધુનો યોગ થયો છે.
તે હમણાં તો ભગવાનમાં રહેવું કઠણ પડે, પણ પછી તો નિસરવું કઠણ પડશે, એવો સત્સંગનો પ્રતાપ છે. ત્યારે પૂછ્યું જે આ દેહ મૂક્યા પછી કેવું થવાશે? ત્યારે સ્વામી બોલ્યા જે વ્યાપકાનંદ સ્વામી તથા સ્વરૂપાનંદ સ્વામી જેવા તો થવાશે, એવો મહારાજનો ને મોટા સાધુનો પ્રતાપ છે. વળી હરિમૂર્તિ પ્રતાપે અચરજકારી છે, સુખિયા થયા સાધુ આપે અચરજકારી છે. એક વ્યાપકાનંદ મુનિ અચરજકારી છે, તે પરમેર મોટી પ્રભુની અચરજકારી છે. સદા રહે મૂર્તિમાઈ અચરજકારી છે. હરે ફરે હરી ઈચ્છાઈ અચરજકારી છે. વળી જે બોલે જીવાય અચરજકારી છે, તે તો તેમનું તેમ થાય અચરજકારી છે. એક મૂઈ જીવાડી ઘોડી અચરજકારી છે, એ વાત નહીં કંઈ થોડી અચરજકારી છે. સંવંત 1862 સ્વામિનારાયણ ભગવાન પ્રથમ ગઢપુર પધાર્યા. એ સમયે બોટાદથી હમીર ખાચર શ્રીજી મહારાજના દર્શનાર્થે સંબંધીના નાતે પધાર્યા. ત્યારે સ્વામિનારાયણ ભગવાને એનો સંકલ્પ પૂર્ણ કર્યો, તેથી સત્સંગી થયા. બીજે વર્ષે પુત્ર દાહા ખાચરને શ્રીજી મહારાજને તેડવા ગઢપુર મોકલ્યા. ત્યારે સ્વામિનારાયણ ભગવાને ત્યારે સમય ન હતો, તેથી દાહા ખાચર સ્વામિનારાયણ ભગવાનને બદલે સંવંત 1862 માગસર માસમાં સદગુરુ વ્યાપકાનંદ સ્વામીને તેડીને બોટાદ આવ્યા. બોટાદના હમીર ખાચર એમના દીકરાનું નામ દાહા ખાચર હતું. દરબાર હમીર ખાચરે સ્વામીનું ખૂબ સન્માન કર્યું. પોતાના એક ડેલીબંધ ફળીવાળા મોટા અલાયદા ઓરડામાં ઉતારો આપ્યો. સૌ મુમુક્ષુ અને સત્સંગ પ્રેમી બોટાદવાસી લોકો વ્યાપકાનંદ સ્વામીનો ઉપદેશ સાંભળવા આવવા લાગ્યા. 2-5 દિવસ ગયા ને ત્યાં હમીર ખાચરે સ્વામીને પોતાના દરબારમાં પધરામણી માટે તેડાવ્યા. પુત્ર દાહા ખાચરને દરબારગઢમાં વ્યાપકાનંદ સ્વામીનું સ્વાગત કરવા માટે રાખ્યા. તેઓ બધી તૈયારી કરી સંતોના આગમનની રાહ જોતા હતા. સ્વામી નદીએ સ્નાન માટે ગયેલા, તેથી થોડું મોડું થયું હતું. એ જ સમયે દરબાર હમીર ખાચરની તાજણ નામની ઘોડીને પેટમાં પીડા ઉપડી અને અચાનક એનું પ્રાણ પંખીરું ઉડી ગયું. આ ઘોડીને દરબારે અનેક પ્રકારની તાલીમ આપી 5 વર્ષની ઉંમરે ચડાવ કરી હતી. એના વખાણ સાંભળીને તે સમયના ભાવનગર નરેશ વખતસિંહજીએ પણ 10,000 કોરીમાં ઘોડીની માગણી કરી હતી, પણ હમીર ખાચરે આપી નહોતી. એવી ઘોડી એમને અતિશય વાલી હતી. એ જમાનામાં પ્રાયઃ 50-60 રૂપિયામાં ઘોડી મળતી હતી.
અને જો ભાવનગર નરેશ જેવાને 10,000 રૂપિયામાં પણ ન આપી હોય તો સમજી શકાય કે પ્રીતિની અતિશયતા કેટલી હશે. આ મમતાને કારણે ઘોડી મરવાથી આખા દરબારગઢમાં દુઃખમય વાતાવરણ સર્જાણું. જેમ કુટુંબમાં કોઈનું મરણ થાય અને દુઃખ થાય ને, એમ સૌને દુઃખ થયું. સૌ અતિ દિલગીર થઈ ગયા. વ્યાપકાનંદ સ્વામીને તેડીને હમીર ખાચર દરબારગઢમાં આવ્યા. પોતાની તાજણ ઘોડી મરી ગઈ આવા સમાચાર મળતા હમીર ખાચરની આંખમાંથી આંસુની ધારા થવા લાગી. પોક મૂકીને રડી પડ્યા. અતિ પ્રિય તાજણ ઘોડી અચાનક મરી જતા દરબારને અતિ આઘાત લાગ્યો. લડથડિયું આવ્યું. પડવા જતા બાજુના માણસોએ પકડી લીધા. જાણ થતાં આજુબાજુના માણસો પણ ભેગા થઈ ગયા. અતિશય રુદન કરતા હમીર ખાચરને જોઈને વ્યાપકાનંદ સ્વામી કહે, દરબાર કાય કો કલ્પાત કરતે હો. એમણે ઘોડી સામે આંગળી ચિંતા કહ્યું કે સ્વામી, આ મારી ઘોડીની ભાવનગર નરેશે 10,000 કોરીમાં માગણી કરી હતી, છતાં મેં આપી નહોતી. એવી મારી પ્રિય ઘોડી મરી ગઈ એમ કહેતા અતિ આક્રંદ કરવા લાગ્યા. વ્યાપકાનંદ સ્વામીને અતિશય દયા આવી. પછી સૂતેલી ઘોડી પાસે જઈ વ્યાપકાનંદ સ્વામી કહે, હમીર ખાચર તેરી તાજણ મર નહીં ગઈ એ, વો તો આરામ કરતી હે. એમ કહીને જળનો લોટો મંગાવી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્ર બોલી ઘોડી ઉપર પાણીની અંજલી છાંટી. પછી પોતાના હાથમાં લાકડી હતી, ઘોડીને અડાડી. સ્વામી કહે, તેજણ કો લાઠી કી જરૂરત નહીં હે, ઊઠ ખડી હો જા. એમ જ્યાં વ્યાપકાનંદ સ્વામી બોલ્યા ત્યાં તરત તાજણ ઘોડી હાવડ નાખી હણહણીને ઊભી થઈ. એક આત્માને એક શરીરમાંથી કાઢી બીજાના શરીરમાં પ્રત્યારોપિત કરવાની તાકાત આ પરમહંસોમાં હતી. હૃદયનું પ્રત્યારોપણ તો આજે થોડું ઘણું શક્ય બન્યું છે, પરંતુ જીવ પ્રત્યારોપણ માટે તો હજુ પણ વૈજ્ઞાનિકો મથામણમાં છે અને એ માટેના નિષ્ફળ પ્રયાસો પણ કરી રહ્યા છે. પરંતુ શ્રીજી મહારાજના આ પરમહંસોમાં જીવ પ્રત્યારોપણ કરવાની શક્તિ સહજ સિદ્ધ હતી. કેટલાય ગામોમાં મૃતદેહો પર પવિત્ર જળ છાંટીને કે ભગવાનની ધૂન કરીને સજીવન કર્યાના અનેક ઉદાહરણો સત્સંગમાં જોવા મળે છે. વ્યાપકાનંદ સ્વામીએ જણાવેલ આ ચમત્કાર જોઈ સૌ આશ્ચર્ય પામ્યા. દરબારગઢમાં ઉપસ્થિત તમામ લોકોના મનમાં અતિ આનંદ થયો. પછી સંતો સાથે વ્યાપકાનંદ સ્વામી દરબારગઢની ઓસરીમાં પધરામણી માટે પધાર્યા. સંતો મુક્તાનંદ સ્વામી કૃત અનુભવીને અંતરે રહે રામ વાસે રે, તે બોલે તે સાંભળે દ્રષ્ટિ પ્રકાશે રે. આ કીર્તન બોલ્યા. પદો પૂરા થતાં હમીર ખાચર તથા દાહ ખાચરે સ્વામી અને સંત મંડળની પૂજા કરી. સૌને પ્રસાદ વહેંચ્યો. ઘોડી સજીવન કર્યાના સમાચાર બોટાદ શહેરમાં વાયુ વેગે પ્રસરી ગયા. તેથી એ સમયે સેંકડો માણસો દરબારગઢમાં આવવા લાગ્યા. પુરુષોના વિભાગોમાં પુરુષો, સ્ત્રીઓના વિભાગમાં સ્ત્રીઓ અને બાળકોના વિભાગમાં બાળકો ભગવાન જેવા પ્રતાપી સંતના ભાવથી દર્શન કરી પ્રસાદ જમી અને પાવન થયા. પોતાને ત્યાં સંતો પધારવાના હતા, તેથી દાહ ખાચરે પ્રથમથી જ મિત્ર ભગા દોશીને પોતાને ઘરે બોલાવેલા. તેથી હમીર ખાચરની ઘોડી વ્યાપકાનંદ સ્વામીએ જીવતી કરી
તે સમયે ભગા દોશી ત્યાં હાજર હતા. ઘોડી જીવતી કર્યાના પ્રસંગને 15 વર્ષના ભગા દોશીએ નજરે જોયો. તેથી એના મનમાં વિચાર આવ્યો કે જેના સાધુ આવા સમર્થ હોય તો એના ગુરુ સ્વામિનારાયણ જરૂર ભગવાન હોય. આમ વાણિયા બુદ્ધિથી વિચારી મિત્ર દાહ ખાચરની સાથે ઉતારે વ્યાપકાનંદ સ્વામી પાસે આવ્યા. જેમ લોઢું ચુંબકમાં ખેંચાય ને એમ પૂર્વના મુક્તાત્માને સ્વામીમાં ખૂબ જ ખેંચાણ થયું. અને એ જ સમયે સંવંત 1862માં વ્યાપકાનંદ સ્વામીના હાથે 15 વર્ષના ભગાદોશીએ વર્તમાન ધાર્યા, કંઠી પહેરી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા. પછી વ્યાપકાનંદ સ્વામી કે સાંભળ ભગુ, સ્વામિનારાયણ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે. આજ કળિયુગમાં કરોડો જીવોનું કલ્યાણ કરવા માટે પ્રગટ થયા છે. એમની પાસે હું એક નહીં, મારી જેવા 500 ઉપરાંત પરમહંસો છે. સૌ અતિ સ્નેહથી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે છે. અને સ્વામિનારાયણ ભગવાન પણ પોતાના આશ્રિતોને અંત સમયે દર્શન આપીને અક્ષરધામમાં તેડી જાય છે. માટે કોઈ પણ ભોગે સત્સંગ છોડતો નહીં, તો તારો બેડો પાર થશે. વ્યાપકાનંદ સ્વામીની આ વાત ભગાદોશીના ગળે શીરાની જેમ ઉતરી ગઈ. ત્યારથી પોતાની ઉંમરના મિત્ર દાહ ખાચરની જેમ નાહી ધોઈ પૂજાપાઠ કરવા લાગ્યા. સ્વામિનારાયણ ભગવાનની માળા ફેરવી પછી જ જમવું, આવું નિયમ રાખ્યો. જગતમાં કહેવત છે ને કે વિહો વૈષ્ણવ થાય નહીં, પણ આ રીતે જૈન પરિવારમાં જન્મેલા ભગાદોશીને વ્યાપકાનંદ સ્વામી દ્વારા સત્સંગનો રંગ લાગ્યો. આ સમયે સ્વામિનારાયણ ભગવાન ઝિંઝાવદરમાં હતા. શ્રીજી મહારાજે વ્યાપકાનંદ સ્વામીને બોટાદથી તેડાવ્યા. સ્વામી ઝિંઝાવદર આવ્યા, મહારાજને પગે લાગીને બેઠા. શ્રીજી મહારાજે ખીમબાઈને કહ્યું, ખીમબાઈ, અમારા પ્રભુ આવ્યા છે, એમને માટે 2 થાળ કરજો. મીણબાઈ ખીમબાઈ કહે, શ્રીજી મહારાજ તમારા પ્રભુ કોણ છે? મહારાજ કે અમારા પ્રભુ છે. પછી રસોઈ થઈ ત્યારે સ્વામિનારાયણ ભગવાને વ્યાપકાનંદ સ્વામીને માટે થાળ પૂરાયો અને પોતાની સાથે જમવા બેસાડ્યા. પછી સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે, જમો પ્રભુ જમો. પછી ખીમબાઈ બોલ્યા કે મહારાજ એમ શા માટે કરો છો? શ્રીજી મહારાજ કહે, આ તો મુવાને જીવતા કરે છે. પછી સ્વામી બહુ દિલગીર થયા. ત્યારે શ્રીજી મહારાજ કે સ્વામી શું થયું, વાત તો કરો. પછી વ્યાપકાનંદ સ્વામી કે મહારાજ હું સવારમાં નાવા ગયો હતો અને દરબારના અડધા ઘરમાં સાધુ ઉતરેલા હતા અને અડધા ઘરમાં ઘોડી બાંધી હતી. તે ઘોડી મરી ગઈ તે જોઈને અમીર ખાચર રોવા લઈ ગયા. તે જોઈને મને દયા આવી અને સ્વામિનારાયણ એમ કહીને પાણીની અંજલી છાંટી અને એક જીવ લઈને એમાં ખોસ દિયા. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે સ્વામી, કોઈ રાજનો કુંવર મરી ગયો હશે, એને જીવતો નહીં કરો તો તમને જેલમાં નાખશે. અને આપણે અહીં મરેલાને જીવતા કરવા નથી આવ્યા, પરંતુ જીવતા મનુષ્યોના જીવમાં પરમેશ્વર પધરાવા આવ્યા છે. આપણું કામ આત્મામાં પરમાત્મા પધરાવાના છે. અમારી આજ્ઞામાં અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે, તો પણ અમે અમારી સામર્થ્ય છુપાવી રાખી છે. તેમ તમે પણ સામર્થ્ય છુપાતા શીખો. પછી ત્યાંથી સ્વામિનારાયણ ભગવાન કુંડળ પધાર્યા. રાયબાને કહ્યું છે, રાયબા 2 થાળ કરો, અમારા ભગવાનને જમાડવા છે. પછી શ્રીજી મહારાજ વ્યાપકાનંદ સ્વામીને બતાવ્યા છે, આ અમારા ભગવાન છે, મરેલા જીવતા કરે છે.
વ્યાપકાનંદ સ્વામી બહુ દિલગીર થઈને કહ્યું, મહારાજ હું ભૂલી ગયો. ભાઈ રાયબા બોલ્યા છે, મહારાજ વ્યાપકાનંદ સ્વામી બહુ મોટા સાધુ છે અને યાભલ ખાચરના ગુરુ છે. તે યાભલ ખાચર સાંભળશે ને તો એમને ખોટું લાગશે. પછી મહારાજ રાજી થયા અને પોતાની સાથે ગઢપુર લીધા. આ રીતે એ સંતોમાં અપાર સામર્થ્ય હતી. ગુણાતીતાનંદ સ્વામી કહેતા, આ સાધુ જેવા છે એવા જણાય અને મહિમા સમજાય તો એને મૂકીને છેટે ખસાય નહીં. અને કંઈક ચમત્કાર જણાવે તો વ્યાપકાનંદ સ્વામીની પેઠે બંધીખાના થાય. અર્થાત કોઈ સ્વાર્થી રાજાનો સ્વાર્થ સિદ્ધ ન થાય તો એ સંતને જેલમાં નાખે. એમ શ્રીહરિ ચેતવતા માટે મોટા સંતો કાંઈ બહુ સામર્થ્ય દેખાડતા નથી. સ્વામિનારાયણ ભગવાનની બીકે સૌ સંતો ઐશ્વર્ય દાબીને વર્તતા હતા, છતાં ક્યારેક એની વાતો કરતા તો ક્યારેક થોડુંક ઐશ્વર્ય બતાવતા. એ પ્રસંગો ગ્રંથોમાં લખાયા, પરંતુ એ તો સમુદ્રમાંથી ગ્લાસ પાણી લઈએ એટલા જરીક લખાણા છે. માટે એ સંત કેટલા સમર્થ હશે અને એ સંતને એવા સામર્થ્યવાન બનાવનાર સ્વામિનારાયણ ભગવાન કેટલા સમર્થ હશે. એ વિચારજો. સાચું સમજાશે તો જ સ્થિતિ બદલાઈશ, દેહ ભાવ ટળશે, બ્રહ્મ ભાવ પ્રગટશે. એક સમયે વડતાલ મધ્યે મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હતા. સર્વે સંત હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. એ સમયે શ્રીજી મહારાજ અંતરદ્રષ્ટિ કરીને બોલ્યા કે સંતો ભક્તો, તમે સર્વ મોટી સભાના દર્શન કરો છો? ત્યારે સર્વે વિચારી રહ્યા જે આથી બીજી મોટી સભા કઈ હશે? કેમ જે આ સભામાં સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ બિરાજે છે, માટે આ જ મોટી સભા છે અને એ તો અહીં બેઠા છે. એમ ધારીને બોલ્યા કે આ મારા દર્શન કરીએ છીએ અને આ જ મોટી સભા છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે, આજે તમે દર્શન કરો છો એ મોટી સભા નહીં, કેમ જે આ સભાને વિશે તમે સર્વને મનુષ્ય ભાવથી જોવો છો અને મોટી સભા તો પોતાના આત્માને એક રસ અક્ષર બ્રહ્મના પ્રકાશ સાથે એકતા કરવી, એની વિશે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અનાદિ મુક્તે સહિત બિરાજમાન છે અને એ જ આ પ્રત્યક્ષ છે એમ દિવ્ય ભાવે સહિત સૌને જોવા એ મોટી સભાના દર્શન કર્યા કહેવાય. અને અમારા અનાદિ મુક્ત વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી તથા પર્વતભાઈ છે. એ સર્વે અમને અનાદિ મુક્તે સહિત અતિ તેજોમય અક્ષરધામના મધ્ય બિરાજમાન છે એમ નિરંતર દેખ્યા કરે છે. તે મોટી સભાના દર્શન કહેવાય. અને આવી રીતે દર્શન કરવા રૂપી સમજણ હોય એ સર્વોત્તમ સમજણ કહેવાય. જ્યારે આપણે આવી સમજણ કેળવીશું ને ત્યારે આપણે પણ એમના જેવા બની જઈશું. એક વખત સ્વામિનારાયણ ભગવાને ગોપાળાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી તથા પ્રેમાનંદ સ્વામી એ આદિ પ્રત્યે બોલ્યા છે. અક્ષરધામમાંથી જ્ઞાનની ગાંઠડિયું બાંધીને આલોકમાં આવ્યા હતા. તેમાં વ્યાપકાનંદ સ્વામી આદિ સંતો તો બાંધી ગાંઠડીએ પાછા ગયા, કેમ કે જ્ઞાનના ગ્રહણ કરનારા પાત્ર કોઈ મળ્યા જ નહીં. તેથી તમો જ્ઞાનની ગાંઠડીનો એક ખૂણો ખંખેરો તો જ્ઞાનનું સુખ
આ લોકના મુમુક્ષુને આવે કેમ જે? અમને સર્વોપરી પુરુષોત્તમ નારાયણ જાણે એને જ ઈ સુખ આવે છે. તે જ્ઞાનની ગાંઠડી કઈ તો ગોલોકથી પર અક્ષરધામ છે એમ કહેવું તે એક ખૂણો ખંખેર્યો છે, અને સર્વે અવતારથી પર પુરુષોત્તમ નારાયણને કહેવાય બીજો ખૂણો ખંખેર્યો. આ રીતે આ સમયને વિશે સ્વામિનારાયણ ભગવાને અનાદિમુક્ત દ્વારા સાચું જ્ઞાન આપ્યું છે. એકવાર સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં ઉદાસ થઈને બેઠા હતા. મનુષ્ય લીલા કરતા હતા. શ્રીજી મહારાજનો ઉદાસ ચહેરો જોયો. તેથી વ્યાપકાનંદ સ્વામી એનું કારણ પૂછ્યું. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે હે મુનિવર્ય, નિર્મળ ચિત્તવાળા મારા સાધુ અને દુષ્ટો અત્યંત પીડા કરે છે એ સાંભળીને મારા મનમાં શોક ઉત્પન્ન થયો છે. હંમેશા મારી આજ્ઞા પ્રમાણે વર્તનારા ધૈર્યશીલ નાના જીવોનો પણ ક્યારે દ્રોહ નહીં કરનારા, હંમેશા મને પ્રસન્ન કરવા માટે વિષયોનો ત્યાગ કરીને મારું જ ચિંતન કરનારા, પોતાના બંધુજનોમાં આસક્તિ તોડીને એક મને દ્રઢપણે આશરેલા દ્રઢ આત્મનિષ્ઠાવાળા, મારી કથા કહેવા સાંભળવામાં નિરંતર પ્રીતિવાળા, જેમની સમગ્ર વાસના નાશ પામી છે એવા મારા સાધુઓનું દુઃખ સહન કરવા હું સમર્થ નથી. એવી વ્યાપકાનંદ સ્વામી, હું સદા એકાંતિક સાધુઓને આધીન છું. મારું ભજન કરનારા સાધુ વિના લક્ષ્મીજીને પણ હું ઈચ્છતો નથી. બહુ હું શું કહું, મારા આત્માને પણ ઈચ્છતો નથી. જે સાધુઓને પરમ પ્રાપ્ય હું જ છું, જે સાધુઓનો ક્યારે પણ ત્યાગ કરવા હું ઈચ્છતો નથી. જે સાધુઓ મારી સેવાથી પ્રાપ્ત થયેલા સાલોક્યાદિ 4 પ્રકારની મુક્તિ પણ કદી હૃદયમાં ઈચ્છતા નથી, જે સાધુઓ મારા વિના કાંઈ પણ પ્રિય અને પ્રાપ્ય જાણતા નથી, આવા સાધુઓનો જે દુર્જનો દ્રોહ કરે એ સાંભળીને હું અત્યંત ઉદાસી થયો છું. તે સાંભળી વ્યાપકાનંદ સ્વામી કહે, હે નાથ, તમારા માટે કયું કાર્ય અશક્ય છે? તો પણ મનુષ્ય નાટને શોભાડવા માટે તમે અસમર્થની માફક બોલો છો. આપ તો સંકલ્પ માત્રથી દુષ્ટનો નાશ કરવા સમર્થ છો. અક્ષર, કાળ, મૂળ માયા, મૂળ પુરુષ અને પ્રધાન પુરુષ આદિ સર્વે તમારી બીકથી રાત્રિ દિવસ ભય પામે છે. છતાં આપ ક્ષમા ધારણ કરો છો એ આપની મહાનતા છે. હે પ્રભુ, હવે જેમ સાધુઓના સાધુપણામાં દૂષણ ન આવે એવી રીતે આપે સાધુઓની રક્ષા કરવા અને પાપીઓનો પરાભવ પણ કરો. આવું વ્યાપકાનંદ સ્વામીનું વચન સાંભળી સ્વામિનારાયણ ભગવાન કહે, સાધુ, વિદેશી રાજગુણોથી યુક્ત નીતિશાસ્ત્રમાં નિપુણ રાજા મારી ઈચ્છાથી જ ભારત વર્ષનું રાજ્ય તત્કાળ પ્રાપ્ત કરશે. તેમના દ્વારા સાધુઓનું રક્ષણ હું કરાવીશ, દુષ્ટોનો પરાભવ કરાવીશ. હે મુને, મારી આજ્ઞાથી તમો કિમ પુરુષ એટલે હાલનું ઇંગ્લેન્ડ દેશમાં જઈ એ રાજાને મારા પ્રતાપની વાર્તા તત્કાળ કરો. સ્વામિનારાયણ ભગવાને આ પ્રકારે આજ્ઞા કરી. તેથી સમાધિવાળા અને નિરાવરણ સ્થિતિવાળા વ્યાપકાનંદ સ્વામી ઇંગ્લેન્ડ ગયા. બોલો. પછી રાજાના દરબારમાં જઈ સભામાં પ્રવેશ કર્યો. સૂર્યનારાયણના સમાન તેજસ્વી છતાં શાંત ગુણે યુક્ત મહાસિદ્ધ સંતને જોઈને રાજા અમાત્યોએ સહિત એમની સન્મુખ ગયા. પછી મુનિને સુંદર આસન ઉપર બેસાડી વિનયપૂર્વક એમની સાથે 2 હાથ જોડી આવવાનું કારણ પૂછ્યું. વ્યાપકાનંદ સ્વામી કે, એ મહીપતે, સ્વામિનારાયણ ભગવાને મને અહીં મોકલ્યો છે, એમના પ્રતાપથી જ હું અહીં આવ્યો છું. ત્યારે રાજા કહે, હે મુને, સ્વામિનારાયણ કોણ છે? તે હાલમાં કયા સ્થાનમાં બિરાજે છે?
તે સાંભળી વ્યાપકાનંદ સ્વામી કે રાજન, સ્વામિનારાયણ પોતે પ્રત્યક્ષ ભગવાન છે. હજારો સાધુઓ તથા બીજા અસંખ્ય ગ્રસ્તોથી વીંટાયેલા છે. અનુપમ ઐશ્વર્ય અને પરાક્રમવાળા સ્વામિનારાયણ ભગવાન ઘણા પ્રાણીઓને પોતાના દર્શન માત્રથી તત્કાળ સમાધિ કરાવે છે. એમના અતિશય પ્રતાપથી કરોડો માણસો અધર્મનો ત્યાગ કરી ધર્મના માર્ગમાં વર્તે છે. સ્વામિનારાયણ ભગવાનમાં અસંખ્ય ગુણો વિદ્યમાન છે. એમની સમગ્ર રીત સર્વોત્તમ છે. પછી વ્યાપકાનંદ સ્વામી એમને કહ્યું, તમારા મનમાં ભારત દેશના સમ્રાટ થવાની ઈચ્છા છે. પોતાના અંતરની વાત કહી કે તેને સ્વામીને મહાસિદ્ધ જાણ્યા. સ્વામીના વચનમાં વિશ્વાસ આવ્યો. પછી સ્વામી મધુર વચને બોલ્યા કે રાજન, જો સામ્રાજ્ય ઈચ્છતા હોય તો સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પથી તમે ભારતના રાજાઓને જીતીને તમારું સામ્રાજ્ય જરૂર પામશો. માટે દિગ્વિજય કરવા તત્કાળ પ્રયાણ કરો. વ્યાપકાનંદ સ્વામીનું આવું વચન સાંભળી તેઓ કહે, હે મુનિ, ભારતના રાજાઓ ગર્વિષ્ઠ અને સામર્થ્યવાન છે એવું મેં દૂત દ્વારા જાણ્યું છે. માટે એને જીતવા દુષ્કર છે એમ હું માનું. રાજાનું આવું વચન સાંભળીને સ્વામી કે ચિંતા કરશો નહીં. તમારો આ મનોરથ સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી સિદ્ધ થશે. આ પ્રમાણે કહીને વ્યાપકાનંદ સ્વામીએ એમને સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કરાયું. ધ્યાનમાં એમને દિવ્ય તેજ દેખાણું. તેજોમંડ મધ્યે સિંહાસન ઉપર સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા. શ્રીહરિએ આપેલી દ્રષ્ટિ દ્વારા એમને એ સમયના ભારતના રાજા નિસ્તેજ થયેલા દેખાણા. પછી સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે રાજન, મેં તમારા હિત માટે આ સંતને મોકલેલા છે. એના વચનમાં વિશ્વાસ રાખી તમે નિર્ભય થઈને તત્કાળ દિગ્વિજય કરવા માટે નીકળો. તમો રાજાઓનો વિજય કરતા જ્યારે સુંદર સૌરાષ્ટ્ર દેશમાં રહેલા રાજકોટપુરમાં આવશો ત્યારે તમારો મારી સાથે મેળાપ થશે. આવી રીતે રાજાને કહીને સ્વામિનારાયણ ભગવાન તત્કાળ અંતર્ધાન થયા હતા. પછી રાજાએ પોતાનો જે દિવ્ય અનુભૂતિ થઈ હતી એ સભામાં સૌને કહી અને સાંભળીને સૌ આશ્ચર્ય પામ્યા અને કહ્યું, એ ભગવાને સાચું જ કહ્યું છે. માટે તમારે દિગ્વિજય કરવા તત્કાળ પ્રયાણ કરવું. પછી રાજાએ વંદન કરી સ્વામીને કહ્યું કે હે મુનિ, તમારી પ્રસન્નતાથી મને સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા. તમોએ જેવું એમનું ઐશ્વર્ય કહ્યું એ પ્રમાણે જ મેં સમાધિમાં જોયું. તમારું અને એમનું વચન સત્ય માની હું દિગ્વિજય કરવા માટે જાઉં છું. તમારા વચનથી રાજાઓને જીતીને તત્કાળ સામ્રાજ્ય પામીશ. પછી રાજાએ વ્યાપકાનંદ સ્વામીની ચંદન પુષ્પાદિક સર્વે ઉપહારોથી પૂજા કરી. એટલામાં તો એની દ્રષ્ટિ સમક્ષથી મુનિ તરત અંતર્ધાન થઈ ગયા. પછી રાજા પોતાની સેનાની સાથે સામ્રાજ્ય પ્રાપ્તિની આસક્તિથી દિગ્વિજય કરવા નીકળ્યો. સમગ્ર આવરણોએ રહિત ધીર વ્યાપકાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને હૃદયમાં સંભાળતા મહા ઐશ્વર્ય બળથી ગઢપુર આવ્યા. સ્વામીએ ઉપરોક્ત તમામ વાત કરી. પછી સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે હે દીર્ઘદર્શી મુનિ, આ વાત ગુપ્ત રાખવા યોગ્ય હોય. હમણે તમારે કોઈ માણસની આગળ કહેવી નહીં. આવી રીતે પોતાના ભક્તોનું રક્ષણ કરવામાં તત્પર સ્વામિનારાયણ ભગવાને પોતાના પ્રતાપથી જ આ કાર્ય સંપાદન કર્યું અને એમાં વ્યાપકાનંદ સ્વામીને નિમિત્ત બનાવી ભારતમાં વ્યાપેલા અધર્મી લોકોનો નાશ કરાયો તથા સાધુ સંતોની રક્ષા કરી. ભગવાન જે ધારે તે કરવા સમર્થ છે અને જેને નિમિત્ત બનાવીને કામ કરવું હોય એ કરે છે. સહજાન સ્વયં મહારાજની જય.